જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવી નર્મદા નદીની આજે નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલા માંગરોલ ગામમાં નર્મદા મૈયાને 450 મીટર એટલે કે લગભગ 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરી નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું. ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી ભેગા મળી મહાપૂજા કરવામાં આવી હતી. પવિત્ર નર્મદા નદી કે જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે, નર્મદા મૈયાની આજે નર્મદા જયંતિ છે. ત્યારે નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના માંગરોળ ગામની અંદર શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભેગા થઈ નર્મદા મૈયાને 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરી. નર્મદા મૈયાની નમામિ દેવી નર્મદે આ નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થઈ નર્મદા મૈયાને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે ગયા હતા. એકબીજાને હાથની મદદથી નર્મદા મૈયાને સાડી અર્પણ કરવામાં આવી હતી. ત્યારે નર્મદા મૈયાને 1500 ફૂટ જેટલી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા. 10 થી વધારે નૌકાઓની મદદ લઈ શ્રદ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી છે. જોકે આ માંગરોળ ગામે 2 વર્ષ પહેલા ગામમાં નર્મદાનું પૂર આવવાના કારણે ગામ ડૂબી ગયું હતું. ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. છતાં ગામના ગ્રામજનોમાં નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા હોવાના કારણે નર્મદાની પૂજા કરી આજે નર્મદા જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. નર્મદા માત કી જય. આજે નર્મદા જયંતિનો દિવસ છે અને નર્મદા જયંતિના દિવસે માંગરોળ ગામ અને આજુબાજુના લોકો ભેગા મળીને માતાજીને ચુંદડી અર્પણ કરે છે. લગભગ છેલ્લા 10-12 વર્ષથી આ સિલસિલો ચાલે છે. લગભગ 5200 ફૂટ જેટલી લાંબી એટલે 1500 મીટર જેટલી લંબાઈ આ ચુંદડીની હોય છે, જે માતાજીને આજે નર્મદા જયંતિના દિવસે અર્પણ કરવામાં આવે છે. બધા જ આજુબાજુના ગામ લોકો ખૂબ ધામધૂમથી આ પ્રસંગને દીપાવે છે. બીજું કે આ નર્મદા નદી છે એનું પુરાણોક્ત પણ એટલું બધું મહત્વ છે. અમારા માંગરોળ ગામ એ ઉત્તર વાહિની નર્મદા નદીના કિનારે આવેલું છે અને ઉત્તર વાહિની નર્મદાનું પવિત્ર વિશેષ છે. તો ચૈત્ર મહિનાની અંદર આ 3 કિલોમીટરનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં લગભગ 15 થી 20 લાખ લોકો આ નર્મદાની પરિક્રમા કરવા માટે આવે છે અને પોતાને ધન્યતા અનુભવે છે. સાથોસાથ આ નર્મદા નદીના કિનારે એટલા બધા શિવ મંદિરો છે કે જે બીજી કોઈ નદીના કિનારે એટલા શિવ મંદિરો નથી. બીજું કે જે શિવલિંગ પણ આ નદીમાંથી જેટલા નીકળે છે એટલા બીજી કોઈ નદીમાંથી નીકળતા નથી અને વિશ્વની એકમાત્ર એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. બંને કિનારા મળીને લગભગ 2500 કિલોમીટર જેટલું અંતર થાય છે અને ચતુર્માસ પૂર્ણ થયા પછી જે પરિક્રમાવાસીઓ છે તે પરિક્રમા કરવા માટે નીકળે છે અને પરિક્રમાવાસીઓને સુવિધા આપવા માટે અહીંયા ઠેર ઠેર આશ્રમો અને મંદિરોની અંદર એમને સુખ સુવિધા સગવડ આપવામાં આવે છે. છેલ્લા 5-7 વર્ષથી આ નર્મદા જયંતિ અમે ઉજવીએ છીએ અને બધા જ ભક્તો શ્રદ્ધાથી ભાવથી એમાં જોડાય છે. મારું નામ સુરેશ પટેલ, ગામ માંગરોળ. कितनी परिक्रमा है, क्या पहले दिक्कत थी, अब आज कैसा है? मैं सांगली महाराष्ट्र का रहने वाला हूँ. अभी तीसरी बार माँ नर्मदा की पैदल परिक्रमा में चल रहा हूँ. उससे पहले मैं कोमा में था 2018 तक. फिर कोमा से निकलने के बाद मेरी ऑलमोस्ट 70% बॉडी पैरालाइज हो चुकी थी. उसी वक्त में मेरे जीवन में नर्मदा पुराण पढ़ने का ख्याल आया. फिर नर्मदा पुराण पढ़ने के बाद मुझे भी लगा कि इसमें कुछ अलग चीज़ है, मुझे भी नर्मदा परिक्रमा करनी चाहिए. फिर उसके बाद धीरे धीरे मेरे जीवन में बदलाव होते गए, फिजिकली और मेंटल लेवल पे भी. फिर 2022 में मैंने पहली बार नर्मदा परिक्रमा का संकल्प लिया, जो आगे जाके 2023 में परिक्रमा पूरी हो गई. फिर आज कौन सा दिन है, आप कहाँ पहुँचे, क्या आपको खुशी हो रही है? आज नर्मदा जयंती का दिन है, जो हम मांगरोल में है. अभी मांगरोल गुजरात में है और आपको खुशी है कि यहाँ पे नर्मदा जयंती का उत्सव बहुत अच्छे तरह से मनाया गया. हमें तो खुशी होगी कि ऐसे अच्छे पावन स्थान पे हम नर्मदा जयंती के दिन पहुँचे. नर्मदा. आपका नाम? मिलिंद तोड़कर, सांगली महाराष्ट्र. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.